કે જે સુરતની અંદર જ નહીં પણ ગુજરાતની અંદર 80%થી વધારે કારખાનેદારો જોબ વર્કથી કારખાના ચલાવે છે અને 5 લાખથી વધારે રત્ન કલાકારોને રોજગારી આપે છે અને કેટલાય પરિવારોનું ભરણ પોષણ કરે છે. ત્યારે સરકારશ્રીએ એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જે શરૂઆત કરવાની સ્થાપના કરવાની છે, એમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. તો મજૂરીમાં પણ બહુ ઘટાડો થઈ ગયો છે કે જે આપણે કારીગરોને જે પ્રમાણે ભાવ ચૂકવતા હતા એ ભાવ આજે વેપારીઓ કારખાનેદારોને આપે છે જોબ વર્ક કરતાને, તો કારીગરોને પણ યોગ્ય વળતર નથી મળતું. તો અમારી એવી વેપારીઓને અમે સાથે છીએ, કોઈની સામે નથી. વેપારી, કારીગર અને કારખાનેદાર ત્રણે સાથે મળીને આનો યોગ્ય રસ્તો લાવશું અને કારીગરોને તકલીફ ન પડે, કારખાનેદારને ન પડે અને વેપારીને પણ તકલીફ ન પડે એવું અમે આગળના સમયમાં પ્લાન બનાવશું. કલ્યાણ બોર્ડની જે સ્થાપના કરવામાં આવી છે એમાં આજે 5,000થી વધુ જોબ વર્કથી કારખાના ચાલે છે અને 5 લાખથી વધુ કારીગરો પણ છે અને જોબ વર્ક કરતા કારખાનામાં રાજાભાગે રત્ન કલાકારોને શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જમાં. તો આજે એ પણ એનો ઘટાડો થયો છે. જેમ કે એક વૃક્ષ છે એનું એક ઉદાહરણ તરીકે કહી શકીએ કે મૂળિયા એ કારીગર છે, સ્થળ એ કારખાનેદાર છે, ડાળી છે વેપારી અને પાંદડા છે એ કસ્ટમર છે. જો થડ જ નહીં રહીએ તો બધાય સુકાઈ જશે.